પ્રણામ મિત્રો, જ્ઞાન અને ગમ્મત ની વાત રજૂ કરી રહ્યા છે મારા પપ્પા શ્રી બટુભાઈ ટાટમ. જય માતાજી, જય માતાજી, જય માતાજી. બેટા, દુનિયામાં વાહન બનાવ્યા છે, હા, એ માણસો માટે બનાવ્યા છે, બરાબર? તો વાહન બનાવ્યા માણસો માટે. હવે વાહનમાં ઢોર જાય. હવે સમજી લે કે કોઈને ભેંસ લેવી છે ને ફલાણે ગામ જવાનું છે, તો એ ટેમ્પો લઈને એમાં ભેંસને નાખીને લઈ આવે. અને કોઈને લગ્ન હોય અને ઘોડી બુક કરો અને ઘોડી આવે તો એ ટેમ્પામાં ભરીને લઈ આવે. અને વાહન જેના માટે બનાવ્યા છે એ હેલા જ જાય છે, હેલા જ જાય છે. કોઈ ચોટીલા હેલા જાય, કોઈ બગદાણા હેલા જાય, કોઈ ભગોડા હેલા જાય. એટલે કહેવાનો મતલબ બેટા, આ ઊંધી દુનિયાની સાયકલ કેને ખબર ક્યાં જઈને ઉભી રહે, હાયલું જ જાય, હાયલું જ જાય, મને હાયલું જ જાય. સાચો રસ્તો કોઈને મળતો નથી. હકીકતમાં ક્યાંય જવાની જરૂર નથી બેટા. એક તમારું દિલ સાચું હોય, કર્મ સારું હોય, મા બાપની સેવા કરે, પરિવારને સાચવે અને એનું જે કર્મ છે એ કરે ને, તો ક્યાંય જવાની જરૂર નથી. જો નરસિંહ મહેતાના ઘરે આવ્યો હોય તો આપણે ઘરે હુકામે ના આવે. મીરાબાઈ ને ઘરે ગયો હોય તો આપણે ઘરે હુકામે ના આવે. આપણો ભાવ હોવો જોઈએ ને ભાઈ, તો આવે. એટલે તો આ વાત ઉપરથી ગીત પડ્યું છે કે દુનિયા બનાને વાલે ક્યાં तेरे मन में समाई, काहे को दुनिया बनाई, तूने काहे को दुनिया बनाई. जय माता, જય માતા. મિત્રો પ્લીઝ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ.